हेलो दोस्तों, केम छो बधा? तो दोस्तों, गई काले आपणे फोटो इलेक्ट्रिक असर विषे माहिती मेळवी थी। आज आपणे सुपर इम्पोर्टન્ટ टॉपिक बनी रह्या छे। आ चेप्टरनो सुपर इम्पोर्टન્ટ टॉपिक। आ टॉपिकमां तमारे लोकोने खास ध्यान अहींया आपवानुं छे अने माइंड ओपन राखवानुं छे यार। आज ने आज एक ज वखत जोवो ने तमने बधा ज कन्सेप्ट याद रही जावा जोईए, बधा ज। सुपर इम्पोर्टન્ટ टॉपिक छे। 4 गुण माटे मोस्ट इम्पोर्टન્ટ टॉपिक छे दोस्तों। मोस्ट आईएमपी टॉपिक। हाइड्रोजन परमाणु माटे बोहरनो नमूनो सविस्तार समझाओ। हाइड्रोजन परमाणु माटे बोहरनो नमूनो सविस्तार समझाओ। दोस्तों, हाइड्रोजन परमाणु आवर्त कोष्टकनुं पहेलुं तत्व हाइड्रोजन। हाइड्रोजन परमाणुना केंद्रमां एक प्रोटोन अने तेनी आजुबाजु सतत वर्तुलाकार मार्ग पर इलेक्ट्रॉन गति करे छे, जेने कक्षा कहेवाय छे। आ इलेक्ट्रॉन जे स्थाने रहेलो होय ते स्थानने तेनी स्थिर अवस्था कहेवाय। खबर पड़े छे दोस्तों? हाइड्रोजन परमाणु ना केंद्रमा एक प्रोटॉन रहेलो होय छे अने तेनी आजुबाजु वर्तुलाकार मार्गमां एक इलेक्ट्रॉन परिभ्रमण करतो होय छे। आ मार्गने कक्षा रुथरफोड़े ज नाम आप्युं हतुं अने आ मार्गने शुं कहेवाय? कक्षा कहेवाय छे। हवे दोस्तों, परमाणुमां जे स्थाने इलेक्ट्रॉन रहेलो होय त्यां तेनी ऊर्जा अचल होय। आथी आवी कक्षा ने तेनी स्थिर कक्षा कहेवाय। केवी कक्षा कहेवाय? स्थिर कक्षा। परमाणुमां जे कक्षामां इलेक्ट्रॉन रहेलो होय ते कक्षामां रहेलो होय त्यां तेनी ऊर्जा केवी होय? अचल होय छे। आवी कक्षाओने स्थिर कक्षाओ कहेवाय। स्थिर कक्षाओ कहेवाय। स्थिर कक्षाओ कहे छे। समझी लो के आ परमाणु केंद्र छे। आ पहली कक्षा छे, बीजी कक्षा छे, त्रीजी कक्षा छे, चौथी कक्षा छे। तो पहली कक्षा में रहेला इलेक्ट्रॉन की ऊर्जा कोई चौक्कस होय। चौथी कक्षा में रहेला इलेक्ट्रॉन की ऊर्जा पण केवी होय? चौक्कस। खबर पड़े छे? तो दोस्तों, आने स्थिर कक्षा कहेवाय। हवे इलेक्ट्रॉन एक स्थिर कक्षा मांथी बीजी स्थिर कक्षा में जाय त्यारे तेनी ऊर्जा में फेरफार थाय अने आ फेरफार पण अचल होय। कारण के पहला अचल हती, पछी पण ज्यां थाय ए पण चौक्कस छे। तो जे कांई पण फेरफार थयो ए पण केवो होय? चौक्कस। ज्यारे इलेक्ट्रॉन एक स्थिर कक्षामांथी अन्य स्थिर कक्षामां संक्रमण करे त्यारे तेनी ऊर्जामां फेरफार थाय
છે અને આ ફેરફાર પણ કેવો હોય? અચળ હોય છે. ઇલેક્ટ્રોન જ્યારે એક સ્થિર કક્ષામાંથી અન્ય સ્થિર કક્ષામાં દાખલ થાય ત્યારે તેની ઉર્જામાં ફેરફાર થાય, પણ આ ફેરફાર પણ ચોક્કસ હોય, અચળ હોય. ખબર પડી? હવે દોસ્તો મારી વાતને ખાસ એક મગજમાં ફિટ કરજો કે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેમ જેમ દૂર જાય ને એમ એની ઉર્જામાં વધારો થાય. પરમાણુમાં કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેમ જેમ દૂર જાય તેમ તેની ઉર્જામાં વધારો થાય. અને દોસ્તો વધારો ક્યારે થાય? બીજા પાસેથી ઉર્જા મેળવે ત્યારે વધારો થાય કે ગુમાવે ત્યારે? મારી પાસે 5 રૂપિયા હોય અને 10 ક્યારે થાય? હું બીજા પાસેથી 5 મેળવીશ ત્યારે ને. મારામાં ઉર્જાનો વધારો ક્યારે થાય? પૈસાનો વધારો ક્યારે થાય? બીજા પાસેથી મેળવીશ ત્યારે. તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેમ જેમ દૂર જાય એમ એની ઉર્જામાં શું થાય? વધારો. તો ત્યારે એ ઉર્જાનું શું કરશે? શોષણ. વાઇસ વર્સા, ઇલેક્ટ્રોન દૂરથી નજીક આવે એમ ઉર્જામાં શું થાય? ઘટાડો. ઘટાડો થાય મતલબ એનું ઉર્જાનું શું થયું? ઉત્સર્જન. ખબર પડી? તો જ્યારે ઇલેક્ટ્રોન એક સ્થિર કક્ષામાંથી અન્ય સ્થિર કક્ષામાં સંક્રમણ કરે ત્યારે તેની ઉર્જામાં ફેરફાર થાય અને આ ફેરફાર પણ કેવો હોય? અચળ. દોસ્તો પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર, આ કક્ષાને શક્તિ સ્તર પણ કહેવાય. કક્ષાને શું કહેવાય? શક્તિ સ્તર. તો કેન્દ્રની નજીક હોય અને નીચું શક્તિ સ્તર કહેવાય. જેમ જેમ દૂર જાય ઊંચું શક્તિ સ્તર થાય. ધારો કે આ પહેલા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા E1 છે, બીજામાં E2 છે, ત્રીજામાં E3 છે, ચોથામાં E4 છે. તો વધુમાં વધુ કઈ હોય? E4. કેન્દ્રથી જેમ દૂર જાય એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર E1 માંથી ઉત્તેજિત થાય ઊંચા શક્તિ સ્તર E2 માં દાખલ થાય ત્યારે તેની ઉર્જામાં શું થાય? વધારો થાય. નીચામાંથી ઊંચા શક્તિ સ્તરમાં ક્યારે જાય? ત્યારે એની ઉર્જામાં શું થાય? વધારો થાય છે. આ દરમિયાન ઉર્જાનું શોષણ થાય. પડી ખબર? ઇલેક્ટ્રોન પહેલા ક્યાં હતો? E1. પછી ક્યાં ગયો? E2 માં. ઉર્જાનું શું થયો? વધારો. ઉર્જાનું શું થયું? શોષણ. કેટલી ઉર્જાનું શોષણ થાય? h જેટલી ઉર્જાનું શોષણ થાય. આ પ્રક્રિયા કેવી? ઉષ્મા શોષક. વાઇસ ઉર્જા. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં દાખલ થાય એટલે વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા, ત્યારે ઉર્જાનું શું થાય? ઉત્સર્જન. પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તર E2 માંથી નીચા શક્તિ સ્તર E1 માં સંક્રમણ કરે ત્યારે ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. આ દરમિયાન ઉર્જાનું થાય? ઉત્સર્જન થાય. જે પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થાય એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહીએ? ઉષ્માક્ષેપક. E2 માંથી E1 માં ગયો, આ દરમિયાન ઉષ્મા પેદા થાય. આ પ્રક્રિયા કેવી થાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. ઓકે, આટલી બધાને ખબર પડી? પરમાણુમાં જે સ્થાને ઇલેક્ટ્રોન રહેલો હોય ત્યાં તેની ઉર્જા અચળ હોય એને કહેવાય એની સ્થિર અવસ્થા. હવે આ એક સ્થિર અવસ્થા છે. બીજી છે ઇલેક્ટ્રોન એક સ્થિર અવસ્થામાંથી બીજી સ્થિર અવસ્થામાં કૂદકો મારે ત્યારે એની ઉર્જામાં ફેરફાર થાય. એ ફેરફાર પણ કેવો હોય? અચળ. તો નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય તો ઉર્જામાં વધારો થાય. ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો ઉર્જામાં ઘટાડો થાય, એટલે ઉર્જાનું ઉત્સર્જન થાય. એટલી બધાને ખબર પડી? ચાલો એટલું કમ્પ્લીટ રાઇટ ડાઉન કરો. સુપર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ચલો લઈ લો, પાઉઝ કરો વિડીયોને અને લખી નાખો.
થિયરી બહુ જ મોટી છે એટલે મારે અહીંયા 2-3 વખત બોર્ડ ભરવા પડશે. ચલો હવે પરમાણુમાં ઇલેક્ટ્રોન, ધારો કે આ કેન્દ્ર છે અને આ કક્ષા છે, આ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો છે, તો પરમાણુમાં ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન એટલે શું થાય? mvr. કોણીય વેગમાન એટલે શું થાય? આ ત્રિજ્યા છે ને આ દિશામાં સ્પર્શકની દિશામાં ઇલેક્ટ્રોન હંમેશા ઘૂમતો હોય, તો ત્યાં જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, આવી કક્ષાને માન્ય કક્ષા કહેવાય. શું કહેવાય? માન્ય કક્ષા. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં, જોજો, માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાનને દર્શાવાય mvr વડે. પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. આવી કક્ષાઓને માન્ય કક્ષા કહેવાય દોસ્તો. માન્ય કક્ષા કહે છે કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર કેટલું હોય? nh/2π, વેરિયસ m ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું દળ, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ, r એટલે કેન્દ્રથી માન્ય કક્ષા સુધીનું અંતર, કેન્દ્રથી માન્ય કક્ષા સુધીનું અંતર, h એટલે પ્લાન્ક અચળાંક, જેની કિંમત તમને આપી હતી 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. n એટલે માન્ય કક્ષાક્રમ, કેટલામી કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમે છે તેની વાત છે, બરાબર. પરમાણુમાં ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય, એટલે nh/2π જેટલું હોય. આવી કક્ષાને કેવી કક્ષા કહેવાય? માન્ય કક્ષા કહેવાય દોસ્તો. માન્ય કક્ષા ખબર પડે છે કમ્પ્લીટલી? માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર શોધવું હોય તો માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના કેન્દ્રથી અંતરને તેની બોહર ત્રિજ્યા કહેવાય છે. બોહર ત્રિજ્યા કહે છે. માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના કેન્દ્રથી અંતરને તેની કઈ ત્રિજ્યા કહેવાય? બોહર ત્રિજ્યા. અને બોહર ત્રિજ્યા શોધી શકાય r = a0n² z, જ્યાં r એટલે કેન્દ્રથી માન્ય કક્ષા સુધીનું અંતર, a0 એટલે 52.9 પિકોમીટર, આચળ છે a0 એટલે 52.9 પિકોમીટર, અથવા તો દાખલામાં આપ્યું છે 0.529 એંગસ્ટ્રોમ, કારણ કે 10⁻12 મીટર થાય. પિકોમીટર એટલે 10⁻12, 10⁻10 કરવી હોય તો 2 પોઈન્ટ આગળ જાય, 10⁻10 એટલે એંગસ્ટ્રોમ થઈ જશે. ચલો, n એટલે માન્ય કક્ષાક્રમ કેટલામાં, કેન્દ્રથી કેટલામી કક્ષા વચ્ચેનું અંતર શોધવાનું છે તેની વાત છે. અને z એટલે દોસ્તો પરમાણુ ક્રમાંક. અત્યારે પર્ટિક્યુલર હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પડે છે. અને હાઇડ્રોજન પરમાણુ માટે તો દોસ્તો શું થાય? હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 હોય, માટે r = a0n².
z બરાબર 1 લઈ લીધો, અથવા તો 0.529 n² એટલા શું એંગસ્ટ્રોમ, કારણ કે 0.529 લીધું તો એંગસ્ટ્રોમમાં જવાબ મળશે ને 52.9 પિકોમીટર લીધું હોત તો પિકોમીટરમાં જવાબ મળે. ઓકે, કમ્પ્લીટલી ખબર પડે છે મિત્રો, પાકું. ચલો પહેલી વાત, પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન NH/2π જેટલું હોય એને કહેવાય માન્ય કક્ષા. કેન્દ્રથી માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું અંતર હોય એને બોહર ત્રિજ્યા કહેવાય, જે નીચેના સૂત્ર વડે મળે. R = n0n²/z. હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1, માટે R = n0n². એટલી બધાને ખબર પડે છે. જો આ બધા સૂત્ર તમને જી મેઇન માટે અને એડવાન્સ માટે પણ કામમાં લાગવાના છે. સૂત્ર ખાસ યાદ રાખજો. કેન્દ્રથી જે કક્ષા વચ્ચેનું અંતર શોધવાનું હોય એ આ સૂત્રની મદદથી આપણે નિકાલશું. ઓકે, ચલો નેક્સ્ટ. હવે માન્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય ત્યાં તેની ઉર્જા કેટલી હોય એ રુથરફોર્ડે શીખવાડ્યું નહોતું. બોહરે કીધું કે માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા En = -2π²z²m⁴n² જેટલું થાય. માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સમીકરણ નીચે પ્રમાણે છે. En કેટલામી માન્ય કક્ષા? n બરાબર 1 માં 2 માં 3 માં તમારા ઉપર આધાર રાખે. En = -2π²z²m²2π²z²m²4n²h². દોસ્તો, માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સૂત્ર છે En = -2π²z². Z એટલે પરમાણુ ક્રમાંક, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, m⁴n²h² એટલે માન્ય કક્ષા, કેટલામી કક્ષામાં ઇલેક્ટ્રોન છે તે, અને h એટલે પ્લાન્ક અચળાંક. ઓકે દોસ્તો, અહીં ઋણ નિશાની શું સૂચવે છે? એક સિમ્પલ લોજિક છે કે પરમાણુના કેન્દ્રથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય તેમ તેમ તેની ઉર્જામાં વધારો થાય અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય, છટકી જાય, અથવા એને કહેવાય અનંત અંતરે ચાલ્યો ગયેલો ઇલેક્ટ્રોન. હવે સિમ્પલ છે, આ કેન્દ્રની નજીક છે તો ઉર્જા ઓછી હોય, જેમ દૂર જાય એમ ઉર્જા વધે છે. દૂર વધી છટકી ગયો તો અનંત અંતરે વહી ગયો તો એની ઉર્જા મહત્તમ બની જાય, અને મહત્તમ બનેલી અનંત અંતરે છટકી ગયેલો ઇલેક્ટ્રોન હોય એની ઉર્જા 0 હોય, એટલી 0. તો દોસ્તો, અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મહત્તમ હોય, મહત્તમ કેટલી? 0. તો આ તો ઇલેક્ટ્રોન નજીક છે તો એની કરતાં ઉર્જા ઓછી હોય ને, ઓછી 0 કરતાં ઓછી એટલે કેવી હોય? ઋણ. પડી ખબર? હે દોસ્તો, અહીં ઋણ નિશાની સૂચવે છે કે પરમાણુના કેન્દ્રથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય તેમ તેની ઉર્જામાં વધારો થાય છે. જ્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય એટલે કે અનંત અંતરે ચાલ્યો જાય ત્યારે તેની ઉર્જા મહત્તમ બને છે, શૂન્ય થાય. ઉર્જા વધારો થાય ને વધારો થઈને કેટલી થઈ જાય? શૂન્ય થાય છે. આથી પરમાણુમાં બંધાયેલા
ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય કરતાં ઓછી એટલે કે ઋણ હોય છે. આ ઋણ નિશાની એવું સૂચવે છે કે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય એમ ઉર્જામાં વધારો થાય છે, અને જો ઇલેક્ટ્રોન છટકી જાય તો ઉર્જા મહત્તમ બને ની 0 હોય. તો આ ઋણ નિશાની એવું સૂચવે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન બંધાયેલો છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન બંધાયેલો એની ઉર્જા કેવી હોય? ઋણ. એને સામે એટલી ઉર્જા આપો, જેટલી ઋણ છે એટલી જ ઉર્જા તમે આપો, એનાથી થોડીક વધારે આપો એટલે ઇલેક્ટ્રોન છટકે. ખબર પડે છે? પાક્કું? ચાલો હવે દોસ્તો, કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું એક ટૂંકું સમીકરણ આપેલું છે, એને રીટ્ઝ સમીકરણ કહેવાય. ઉર્જા માટેનું રીટ્ઝ સમીકરણ. એ સમીકરણ આવું છે: કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું રીટ્ઝ સમીકરણ નીચે પ્રમાણે છે. કોઈ પણ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, એવું નહીં કે પહેલી કક્ષા બીજી કક્ષા, જે કક્ષા હોય એના માટેનું સૂત્ર આવું છે: En = -RH Z² જ્યાં RH એટલે થાય રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંકની કિંમત છે 2.18 × 10⁻18 જૂલ. માઇનસ નિશાની કીધું એમ કારણ કે કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુમાં બંધાયેલો છે. Z એટલે પરમાણુ ક્રમાંક અને N એટલે બોહર કક્ષા. કેટલામી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એની વાત કરવાની. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. બોહરે તો ખાલી હાઇડ્રોજન માટે પૂછતું, તો હાઇડ્રોજન પરમાણુ માટે આ સૂત્ર કેવું થાય? આપણે અત્યારે હાઇડ્રોજન પરમાણુ માટે જ ભણીએ છીએ, પણ તમને આ સૂત્ર હું અત્યારે એટલે આપી દઉં છું કે દોસ્તો, આ જે સૂત્ર છે એના ઉપરથી તમને જી મેનમાં ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, ત્યારે કામમાં લાગશે. ત્યારે તમે અહીંયા ઝેડને ધ્યાનમાં નહીં લો ને તો જવાબ ખોટા આપશે. હાઇડ્રોજન માટે તો સીધું સિમ્પલ En = -RH × 1/n². આ હાઇડ્રોજન પરમાણુ માટે છે. ખબર પડી? તો હાઇડ્રોજન પરમાણુમાં પહેલી જ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલા સંયોજકતા કોષ અથવા તો બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થાય? તો અહીંયા n = 1 મૂકો તો એ -RH જેટલી જ થાય. હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? તો કે -RH. એટલે -2.18 × 10⁻18 જૂલ. પડી ખબર દોસ્તો? પડી? એટલામાં કોઈને કાંઈ પ્રોબ્લેમ? ચાલો, પાક્કું. હવે તો વાત કરીએ હવે હાઇડ્રોજન પરમાણુમાં ધરાવસ્થા એટલે દોસ્તો પહેલી કક્ષા. હાઇડ્રોજન પરમાણુની મૂળ ઇલેક્ટ્રોન રચના કઈ હોય? 1s1. એટલે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ હોય, અને ધરાવસ્થા કહેવાય. હવે એની ઉર્જામાં વધારો થાય તો એ ઉત્તેજિત થયો કહેવાય. તો આ પહેલામાંથી બીજામાં જાય તો એ ઉત્તેજિત અવસ્થા કહેવાય. તો પહેલી કક્ષા એ હાઇડ્રોજન માટે ધરાવસ્થા થઈ, બીજી કક્ષા એ હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા થઈ. હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની બીજી ઉત્તેજિત અવસ્થા પૂછે તો આ ત્રીજી કક્ષા થાય. ખબર પડી? તો આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? તો કે ધરાવસ્થા એટલે n = 1 માં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થાય? તો En = -RH 1/n² ની બદલે 1, એટલે -RH એટલે કે -2.18 × 10⁻18 જૂલ થાય. થાય કે ન થાય? આવી જ રીતે તમને એવો પ્રશ્ન પૂછે, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા હાઇડ્રોજન પરમાણુ કે n = 2 માં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થાય? તો ત્યારે તમારું સૂત્ર વાપરવાનું E2 = આ E1 હતો,
હવે વાપરો E2 -RH 1/n². અહીંયા 1 હું કામ લીધું? હાઇડ્રોજન છે એટલે અન્ય કોઈ હોત તો અહીંયા 1 ના થાત. 1/n², n² એટલે 2 નો વર્ગ 4, -2.18 ગુણ્યા 10⁻18 એટલા હું જૂલ. ધેટ્સ ઓલ. પડી ખબર? પાકું. ચાલો હવે દોસ્તો, ધારો કે ઇલેક્ટ્રોન પહેલા Ni કક્ષામાં હતો, એટલે કે ઇનિશિયલ સ્ટેટ ઓફ ઇલેક્ટ્રોન. ધારો કે ઇલેક્ટ્રોન Ni પહેલા Ni કક્ષામાં હતો, તો ત્યારે તેની ઉર્જાને આ રીતે લખાય, I ઇનિશિયલ સ્ટેટ ઓફ ઇલેક્ટ્રોન હોય ત્યારે એની ઉર્જા બરાબર -RH ઇન્ટુ 1/ni². માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ લખું છું, હજી કહું છું. અન્ય કોઈ પરમાણુ હોય તો અહીંયા શું કરવું પડે? Z². બરાબર છે. અંતિમ સ્થિતિમાં એટલે ઇલેક્ટ્રોન પહેલા Ni માંથી NF માં ગયો, NF કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો ત્યાં તેની ઉર્જા ફાઇનલ સ્ટેટ ઉપર ઉર્જા કઈ બરાબર થાય -RH 1/nF². તો દોસ્તો, જ્યારે ઇલેક્ટ્રોન Ni માંથી NF માં સંક્રમણ કરે અથવા તો દાખલ થાય ત્યારે ઉર્જામાં થતો ફેરફાર કેટલો થાય? તો ડેલ્ટા E બરાબર એનર્જી ઓફ ફાઇનલ સ્ટેટ ઓફ ઇલેક્ટ્રોન માઇનસ એનર્જી ઓફ ઇનિશિયલ સ્ટેટ ઓફ ઇલેક્ટ્રોન થાય. શું થાય? -RH 1/nF² માઇનસ પ્લસ RH 1/ni². બરાબર. આને પહેલા લખો, આને પછી લખો. RH કોમન કાઢો તો આવું સૂત્ર થશે, ni² - nF². આ શું થયું? ઉર્જા શોધવાનું સૂત્ર. ઇલેક્ટ્રોન Ni કોષમાંથી NF કોષમાં દાખલ થાય ત્યારે તેની ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય? ડેલ્ટા E = RH 1/ni² - 1/nF². બરાબર. યાદ રાખજો ખાસ, ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં દાખલ થાય તો તેની ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય? RH કૌંસમાં 1/ni² - 1/nF². પડી ખબર? હવે દોસ્તો, આ જે ઉર્જામાં થતો ફેરફાર હોય ક્યાં તો ઉર્જામાં વધારો થાય, ક્યાં તો ઉર્જામાં ઘટાડો થાય. ઇલેક્ટ્રોન નજીકથી દૂર જો હોય તો ઉર્જામાં વધારો થાય. કઈ રીતે? તો કે વિકિરણ સ્વરૂપે ઉષ્મા મેળવે. દૂરથી નજીક આવે તો ઘટાડો થાય, વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવે. તો દોસ્તો, ઇલેક્ટ્રોન એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો એની ઉર્જામાં થતો ફેરફાર RH 1/ni² - 1/nF² થાય કે ન થાય? આ ઉર્જામાં થતો ફેરફાર કયા સ્વરૂપે હોય? ઉર્જાનું શોષણ અથવા ઉત્સર્જન વિકિરણ સ્વરૂપે હોય. ડેલ્ટા E = hν બરાબર RH 1/ni² - 1/nF². આવૃત્તિ બરાબર થશે RH છેદમાં H 1/ni² - 1/nF². આ ખબર છે, બધું જ ખબર છે. આવૃત્તિનો એકમ થશે એટલા હું હર્ટ્ઝ. પડે છે ખબર? આ જૂલમાં લેશો. નીચે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ લેજો. ખબર પડે છે દોસ્તો? આવૃત્તિ ઉપરથી તમને મળે ઉત્સર્જન પામતા વિકિરણ અથવા તો શોષણ પામતા વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા C/μ. આખી કિંમત અહીંયા મૂકો એટલે તમને લેમ્બડા મળશે. એ જે મળે આ મીટરમાં લીધી હોય તો અહીંયા જે મળશે એ એમાં મળશે મીટરમાં. અને લેમ્બડા મળે એના વ્યસ્તને કહેવાય તરંગાંક 1/λ. એનો એકમ આ મીટરમાં લેશો તો આ મળશે મીટર યુનિવર્સ. કામ થઈ ગયું પૂરું. ખબર પડી કમ્પ્લીટલી? તો દોસ્તો, બોહરે તમને બહુ જ્ઞાન આપી દીધું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્રમાં એક પ્રોટોન હોય ને બહાર એક વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ને કક્ષા કહેવાય. અહીંયા એની ઉર્જા અચળ હોય એટલે એને સ્થિર કક્ષા કહેવાય. આમ ઇલેક્ટ્રોન એક સ્થિર કક્ષામાંથી બીજી સ્થિર કક્ષામાં જાય તો ઉર્જામાં વધારો થાય ઘટાડો થાય, પણ એ ફેરફાર પણ કેવો હોય? અચળ.
નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય તો ઉર્જામાં વધારો થાય. એ ઉર્જામાં વધારો કઈ રીતે થાય તો એ કે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું શોષણ કરે. ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન આવે તો ઉર્જામાં ઘટાડો થાય, એટલે કે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન થાય. ખબર પડે છે? હવે જે વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યાં તેનું કોણીય વેગમાન nh/2π જેટલું જ હોય. આવી કક્ષાને કહેવાય માન્ય કક્ષા. માન્ય કક્ષામાં mvr = nh/2π. માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? -2π2z2 me⁴/n²h². કેન્દ્રથી માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર શોધવું હોય તો એને બોહર ત્રિજ્યા કહેવાય. r = n0n²z. r = n0n²z. વેરિયસ n0 = 0.529 એંગસ્ટ્રોમ અથવા 52.9 પિકોમીટર. ખબર પડે છે દોસ્તો? માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું ઉર્જા સીધું એના માટે સીધું એક રીટ સમીકરણ છે. En = -rh(z²/n²) અથવા અહીંયા હાઇડ્રોજન માટે z = 1 એટલે -rh(1/n²). હાઇડ્રોજનમાં પહેલા ધરા અવસ્થામાં દોસ્તો રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ગણવી હોય તો n = 1. તો En = -rh સીધું -2.18 × 10⁻18 જૂલ. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n = 2. હાઇડ્રોજન માટે પ્રથમ ઉત્તેજિત એટલે n = 2. હાઇડ્રોજન માટે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n = 3. આવી રીતે પૂછાય કે હાઇડ્રોજન પરમાણુ માટે તૃતીય ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા જણાવો. તૃતીય ઉત્તેજિત અવસ્થામાં તો પહેલા ઉત્તેજિત એટલે કેટલી? બીજી. દ્વિતીય ઉત્તેજિત એટલે ત્રીજી. તૃતીય ઉત્તેજિત એટલે ચોથી કક્ષા. તો n = 4 લેવાનું. તૃતીય ઉત્તેજિત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કે તો n = 4 લેવાનું. પડી ખબર? હવે ધારો કે પહેલા ઇલેક્ટ્રોન ni કક્ષામાં હતો, પછી ઇલેક્ટ્રોન nf કક્ષામાં ગયો, તો ni માંથી nf કક્ષામાં ઇલેક્ટ્રોન જાય તો ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય? rh 1/ni² - 1/nf². અહીંયા જો દોસ્તો ડેલ્ટા એનની કિંમત તમને ધન મળે તો તમારે સમજવાનું કે ઉર્જાનું શોષણ થાય છે, એટલે ઇલેક્ટ્રોન નજીકના શક્તિ સ્તરમાંથી દૂરના શક્તિ સ્તરમાં ગયો હશે. અને જો નજીકના શક્તિ સ્તરમાંથી દૂરના શક્તિ સ્તરમાં ગયો હોય તો ઉર્જામાં થતો ફેરફાર ધન જ આવે. ઋણ આવે તો સમજી લેવાનું આપણે કંઈક પ્રોબ્લેમ કર્યો છે. જો ઇલેક્ટ્રોન દૂરના શક્તિ સ્તરમાંથી નજીકના શક્તિ સ્તરમાં જાય તો દોસ્તો ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય. એટલે ડેલ્ટા એની કિંમત ઋણ મળે. ઉર્જામાં ઘટાડો થાય. એ પાછો ડેલ્ટા એની કિંમત ઋણ છે એ તમને ઉર્જામાં થતો ઘટાડો સૂચવે છે, ઉર્જાનું ઉત્સર્જન સૂચવે છે. આ શોષણ કે ઉત્સર્જન છે એ કયા સ્વરૂપે થાય? વિકિરણ સ્વરૂપે. તો એ ઉર્જામાં થતો ફેરફાર hν જેટલો હોય. જે કાંઈ પણ વિકિરણનું ઉત્સર્જન થતું હોય કે શોષણ થતું હોય એની આવૃત્તિ ન્યૂને કરતા બનાવવા મળી જાય, અથવા તો એની તરંગ લંબાઈ ν = c/λ ઉપરથી મળે, અને 1/λ એને કહેવાય તરંગાંક. એની પ્રોબ્લેમ આ વાત કરી કમ્પ્લીટલી આપણે બોહરના નમૂનાની. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. ચલો લઈ લો.